જ્યારે મન ભરાઈ જાય ને અતિશય, ત્યારે કોઈને કહી દેવું હોય છે કે કહી દેવાનું મન થઈ જાય છે. પણ દરેક વખતે કોઈ સાંભળવા વાળું મળી જાય, કોઈ સમજવા વાળું મળી જાય એ જરૂરી તો નથી. તો એટલે શું કરવાનું? લખવાનું. ટેન્શનમાં હોય ત્યારે તમને શું વિચાર આવે છે? શું આમ મગજમાં ઘમઘમાટ થાય છે એમ? અને શું એવું મગજમાં આમ ખેંચાય છે કે જેના લીધે તમને બીજું કંઈ દેખાતું જ નથી? એ બધું કાગળ પર મૂકો. જે વિચાર આવે, જે ઘમઘમાટ થાય, જે તમને મગજમાં થતું હોય ને બધું કાગળ પર મૂકો. એનાથી શું થશે ખબર છે? તમારું મન છે ને ખાલી થઈ જશે. અને બીજી એક વાત કે જ્યારે તમે લખશો ને તો લખવાથી તમે પોતે સ્પષ્ટ જોઈ શકો છો કે તમે જે લખ્યું છે એ વાસ્તવમાં મહત્વનું, તમે જે ટેન્શન લઈ રહ્યા છો જે વાતનું, એ વાસ્તવમાં મહત્વનું છે કે ફક્ત દિમાગનો છે એ ખોટો ભાર લઈને જ ફરો છો. એટલે લખવાથી એ સ્પષ્ટ થાય છે. ઘણી વખત આપણે છે ને કારણ વગરનું ટેન્શન લેતા હોય છે. તો આવી રીતે લખશો તો તમે સ્પષ્ટ થઈ જશો કે ભાઈ જે મેં આ ટેન્શન લઈને ફરું છું એ મહત્વનું છે કે ફક્ત મગજમાં ખોટો ભાર લઈને જ ફરું છું.